ટોટલ મારી પાસે એ વખતે એકાઉન્ટમાં 1,07,000 કે એટલું હતું. There are a lot of scamsters in the market કે જે તમને એમ કહેશે કે તમે આટલા રૂપિયા ભરી દો કે 97,000 એમાં જતા રહે. બાપરે. અને 2 દિવસ પછી ફોન આવ્યો, અરે સાહેબ તમારે તો ફરીથી આવવું પડશે. મારી પાસે જે પાવડર પોન્ડ્સ વોન્ડ જે હતું એ મોઢા ઉપર આમ થાબીને વુડ યુ લાઈક ટુ એક્ટ કેઓસમાં છે ને એક આવો અવાજ સંભળાયો હતો કે એ બેબીલા અરે બેબી કી મુંડી કાટ બેબી કી મુંડી કાટ. 40-50 સાપ હતા, નીચે સફરજન હતું, એ બી હાથથી નહીં, એને ઊંધા જઈ અને મોઢેથી પકડી લાવવાનું છે. એન્ડ આઈ ડિડન્ટ નો અબાઉટ ધીસ. એ ફોટોઝ મેં ફેસબુક પર એઝ અ ડિસ્પ્લે પિક્ચર મૂક્યા હતા. મને લાગ્યું કે આ એકતા કપૂર છે યાર, આ થોડી ના મને મેસેજ કરવાના હતા. એટલે મેં તો કંઈ સિરિયસલી લીધું નહીં. એના પછી એ વસ્તુ કરી દીધી, થઈ ગઈ અને સાપ આવ્યો મારા મોઢામાં જતું રહ્યું. અને કેરેક્ટર્સના નામ હતા અને ત્યાં લખેલું હતું પૂજા ગૌર એઝ પૂર્વી. મેરે પાપા ધ ગ્રેટેસ્ટ. ઠીક છે, શોખ પૂરો કરી લો. બહુ જ સ્ટ્રગલ છે, બહુ જ બધા લોકો છે. હાય ગાઈઝ, વેલકમ ટુ યટ અનધર એપિસોડ ઓફ ધી ઓડ પોડ. આજના જે આપણા ગેસ્ટ છે, મારા ખૂબ જ અંગત છે, એમનું ઇન્ટ્રોડક્શન આપું એની પહેલા એક પ્રશ્ન છે કે તમે ક્રેડિટ કોને આપો, એક સુપરહિટ પ્રોડક્ટને કે પછી એના મેન્યુફેક્ચરરને? સો આઈ એમ ટોકિંગ અબાઉટ સુપ્રીમલી ટેલેન્ટેડ, એક્સ્ટ્રીમલી ગોર્જિયસ, જેમને આપણે અઢળક સિરિયલ્સમાં જોઈ ચૂક્યા છીએ, સુપરહિટ સિરિયલ્સમાં જેમ કે પ્રતિજ્ઞા છે, સાવધાન ઇન્ડિયા છે, ઇવન બોલિવૂડ ફિલ્મ લાઈક કેદારનાથ, અને ઓટીટી પર એક પછી એક સુપરહિટ વેબ સિરીઝ જેમ કે IC814 કે પછી ગન્સ એન્ડ ગુલાબ. લેટ્સ વેલકમ ધી ગોર્જિયસ પૂજા ગૌર. થેન્ક યુ. કમિંગ બેક ટુ માય ક્વેશ્ચન કે ક્રેડિટ તમે કોને આપો, પ્રોડક્ટને કે પછી મેન્યુફેક્ચરરને? તો લેટ્સ વેલકમ વન ઓફ ધી મેન્યુફેક્ચરર્સ, મિસ્ટર અવિનાશ ગૌર. હેલો. બીજી એક વાત કે મારે એમને ખાસ કોઈ બી હિસાબે અંકલ નથી કહેવાના, કેમ કે આ રૂમમાં સૌથી વધારે કોઈ હેન્ડસમ હોય તો એ જ છે. અને એ વર્ષોથી એવા ને એવા જ લાગે છે. એની પાછળ એક સિક્રેટ છે જે પૂજાએ રિવીલ કર્યું હતું. એ રોજ સવારે બ્રેકફાસ્ટમાં સંતૂર સાબુ ખાય છે. સો વેલકમ ગાઈઝ ટુ ધી ઓડ પોડ. ખૂબ જ મજા પડી રહી છે. ખાસા વર્ષો પછી આપણે આજે અહીંયા મળી રહ્યા છીએ. કરેક્ટ. તો મેન્યુફેક્ચરરથી શરૂ કરીએ. યસ. 1991માં પ્રોડક્ટ બનીને આવી, બરાબર? યા. ત્યારે આઈડિયા હતો કે આ અઢળક ફીચર્સ અને પછી આટલી સુપરહિટ જશે આ પ્રોડક્ટ. એ વખતે તરત તો આઈડિયા નહોતો, પણ 6-12 મહિનામાં આઈડિયા આવવા માંડ્યો. બિલકુલ. કેમ કે સોસાયટીમાં જેટલા નાના બાળક મેં પહેલા કુંવારો હતો ને રમાડેલા હતા, એના કરતા આ કંઈક અજીબો ગરીબ પાવરફુલ બાળક હતું. થોડું હજુ એના વિશે આપ કહી શકો? થોડું એ કે કોઈ પણ વસ્તુ હોય એટલી બધી ફાસ્ટ ગ્રાસ્પ કરે, કંઈ બી અમે કરીએ તો એ તરત જ એને એક્ટિંગમાં અમલમાં મૂકે. એટલે જેને કહીએ ને કે સરસ બાળક હતું, પણ બહુ જ ફાસ્ટ એની એજ કરતા એ બહુ જ ફાસ્ટ બધું રિએક્ટ કરતું હતું. એટલે એક આપણને એમ થાય કે ના, બહુ જ જેને કહીએ ને ફાસ્ટ ગ્રોઈંગ બાળક છે, બાય ઇન્ટેલિજન્ટ, બાય એની જે બી નાના બાળકની પ્રવૃત્તિ હોય એ પ્રમાણે. સો પૂજા, બધાને ક્યુરિયોસિટી હશે, સ્કૂલમાં પૂજા કેવી હતી? સ્કૂલમાં તો એઝ ફાર એઝ આઈ રિમેમ્બર, હું છે ને જ્યારે બહુ જ નાની હતી, જે પપ્પા કહે છે ને સ્કૂલ જતા પહેલા આઈ થિંક આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ફાસ્ટર દેન મોસ્ટ કિડ્સ. બોલવાનું મેં બહુ પહેલા શરૂ કરી દીધું હતું. અને સ્કૂલ જતા પહેલા જ આઈ થિંક જુનિયર કેજી કે નર્સરી જતા પહેલા જ આઈ થિંક મને ABCD 1 2 3 4 એ બધું આવડતું હતું. અને મારા દાદા સાથે પ્રેયર્સ બોલતી હતી ને અમુક રાઇમ્સ ને એ બધું બોલતી હતી. આઈ વોઝ વેરી ચેટી એટ ધ ટાઈમ. આઈ થિંક સ્કૂલમાં બી જ્યારે પ્રાઇમરીમાં હતી, આઈ થિંક 7th 8th સ્ટાન્ડર્ડ સુધી, તો આઈ વોઝ વેરી મસ્તીખોર અને વેરી ચેટી. મને વાતો કરવી બહુ જ ગમતી હતી. પછી આઈ થિંક માય ઇન્ટ્રોવર્ટ વર્ઝન સ્ટાર્ટેડ 8th ઓનવર્ડ્સ, જે આઈ થિંક કોલેજ સુધી ચાલ્યું. અને there was a very different personality shift that happened, which was a mix of introvert and extrovert. So there has been a curve to my personality development, I think. તો આ નામ પૂજા કોણે રાખ્યું હતું? નામ પૂજા મેં અને મારી વાઈફે બહુ જ વિચારીને રાખ્યું, કેમ કે મારું નામ અવિનાશ, એટલે જેનો કદી નાશ ના થાય, ભગવાનને અવિનાશી કહીએ છીએ. મારી વાઈફનું નામ આરતી, એટલે પછી અમારે અવિનાશ અને આરતી પછી પૂજા આવી, એટલે અમે એનું નામ પૂજા રાખ્યું. અને એમાં બી હજુ તમે પૂછ્યું નથી, પણ વધારો કરી દઉં. પછી મારે જે સંતાન થયું, મારો પુત્ર, એનું નામ અમે નમન રાખ્યું. એટલે અત્યારે અવિનાશ, આરતી, પૂજા અને નમન
ફર્સ્ટ ક્લાસ અમારું કુટુંબ થઈ ગયું છે ભક્તિમય. પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ ને તો યુનિવર્સ બી અલાઇનમેન્ટમાં હતું. હા. પૂજા નામ, હા હવે મોટા ભાગની ટેલિવિઝન સિરિયલ્સમાં જે ઘરની વહુઓ હોય ધાર્મિક નામ હોય એમના, પૂજા હોય, એટલે ક્યાંક ને ક્યાંક એ કનેક્શન. અને બીજું બી એક કનેક્શન છે, ગોર સરનેમ છે ને એ ટેલિવિઝન સિરિયલ્સમાં સુપર રહી જ છે. રાઈટ. અવિકા ગોર તમે જુઓ, તો આપણા ગુજરાતમાં છે ને કહેવત છે, ગોળ નાખો ને એટલું ગળ્યું થાય. એટલે ટેલિવિઝન સિરિયલ્સમાં છે ને જેટલી ગોર નાખો ને એટલું વધારે ગળ્યું થાય. નાઇસ, આઈ લાઈક ઇટ. સો બેઝિકલી અંકલ કહેવાય ને, વાંધો નથી ને? હા હા અંકલ કોને. ના એજી કહું. ના અંકલ So, AG અમારે- હવે એવું થાય છે કે આટલા સરસ અંકલ, એમાં બી હવે મારે તો ક્રેડિટ લેવાની છે. એજી સ્કૂલ. એજી સ્કૂલ. અવિનાશ ગોર એજી. એજી. એટલે પહેલા અમે એવું વિચાર્યું હતું કે પૂજાનું પોડકાસ્ટ પૂજાના કોઈ પૂજારી સાથે કરીએ, બટ શી ઇઝ ઓલ પૂજારી લેસ. રાઈટ. તો આપણે ત્યાં છે ને ઘરમાં બધી ફઈઓ બહુ પૂછતી હોય એમ કે હવે એમને એક જ ચિંતા હોય કે જીવનમાં કે હવે લગ્ન ક્યારે કરવાના છે, શું કરવાનું છે, આ છે તે છે. એટલે જાજો ફરક નથી, અમે પોડકાસ્ટ અરે ફઈઓ જ કહેવાય. હું પૂછવા એ જ જઈ રહ્યો છું અત્યારે, પણ અલગ રીતે હા. કે પૂજાનો કોઈ પાર્ટનર આવે તો ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ શું છે, કોણ કહે છે? આમાં એવું છે કે પૂજાનો પાર્ટનર એ પૂજા જ નક્કી કરશે, અને એ જે નક્કી કરશે એમાં અમારે કંઈ જોવાનું રહે, એ એટલી જોવાનું નહીં રહે, કેમ કે એ એટલી બધી મેચ્યોર્ડ છે, એને ખબર પડે છે કે મારે કેવો પાર્ટનર પસંદ કરવો. એટલે એમાં તો એનું જ ચાલશે, અમે ખાલી આશીર્વાદ આપીશું. ક્યાં વાત હે. સી નાઉ ધેટ ઇઝ અ ગ્રીન ફ્લેગ. જે આવું વિચારે ને કે જેને આટલું ટ્રસ્ટ હોય કે જેને એવું હોય ને કે એ એની રીતે ફોડી લેશે, મને ખબર છે, ધેટ્સ આઈ થિંક અ ગ્રીન ફ્લેગ. અને રેડ ફ્લેગ શું છે? રેડ ફ્લેગ તો યાર આઈ થિંક for everybody it's very very different. For me I think dishonesty is a very big red flag, કારણ કે એ ચાહે કોઈ પણ રિલેશનશિપ હોય, it's not just like a girl boy, like a partnership, but friends હોય કે કેવી રીતના કોઈ પણ રિલેશનશિપ હોય, dishonesty I think બધું ખરાબ કરે જ છે અલ્ટિમેટલી. એટલે I think that is the biggest red flag for me. Yeah. સો જ્યારે આ પોડકાસ્ટ થઈ રહ્યું હતું, ઘણા બધા લોકોએ મને કીધું હતું કે આ પ્રશ્ન ખાસ પૂછજો, કેમ કે લોકોને ક્યુરિયોસિટી બહુ છે. કહેવાય છે કે ડોન કો પકડના મુશ્કેલી નહીં નામુમકિન હે, પણ ટેલિવિઝન સિરિયલના ડોન તમે જુઓ, એકતા કપૂર, જેમણે તમને પકડ્યા, તો યુ બીન વેરી ક્લોઝ ટુ એકતા કપૂર. હવે લોકોને છે ને જુદા જુદા પરસેપ્શન છે કે એકતા કપૂર કેવા છે, શું છે. તો તમારી જુબાની જો એકતા કપૂર કેવા છે કહેશો તો શું હશે? એકતા કપૂર, આઈ થિંક આઈ હેવ ઓલવેઝ બીન ઇન ઓ ઓફ હર. મને હંમેશા હું એમને જોઉં ને ડે વનથી, જ્યારે એમને પહેલી વાર પણ અમે મળ્યા હતા મારા જે પ્રોજેક્ટ માટે એમણે મને સિલેક્ટ કરી હતી એના માટે, જ્યારે હું પહેલી વાર બી મળી હતી ત્યારે હું એમને છે ને ખાલી એમ જોતી જ રહી ગઈ હતી. અને જે પણ એ બોલતા હતા, દેર ઇઝ સો મચ કરિઝમા એન્ડ દેર ઇઝ સો મચ, એમનો ઓરા જ અલગ છે. એટલા ટેલેન્ટેડ છે. એક તો એ પણ જેમિનાઈ, હું પણ જેમિનાઈ લોકો થોડું ઓરા એવું હોય જ છે. બટ દેર ઇઝ, શી એન્ટર્સ ધ રૂમ અને તમને આમ છે ને ઓરા ચેન્જ થઈ જાય, એનર્જી ચેન્જ થઈ જાય એ રૂમની. અને મને આજ સુધી એ જ ક્વેશ્ચન છે કે એમના મગજમાં આટલા કોન્સ્ટન્ટલી આઈડિયાઝ કેવી રીતના આવ્યા કરે છે. શી હેઝ સચ એન અમેઝિંગ સેન્સ ઓફ વોટ વિલ વર્ક, વોટ વિલ નોટ વર્ક. અને નોટ જસ્ટ મી, તમે મારી પહેલાં બી જુઓ કેટલા બધા એવા એક્ટર્સ છે જેમને એમણે લોન્ચ કર્યા છે. એમના અલગ અલગ શોઝ છે, કે ક્યુંકી કહાની હોય, કે મારી સાથે સાથે જે મેં શો કર્યો હતો એમાં કરણ કુંદ્રા પણ, અમે બંને સેમ રીતે અને સેમ શો માટે સિલેક્ટ થયા હતા. સો શી હેઝ અ ટેલેન્ટ દેટ ઇઝ અનમેચ્ડ ઇવન ટિલ ડેટ. પહેલાં એમણે શરૂઆત ટેલિવિઝનથી કરી, એના પછી હવે ફિલ્મ્સ અને હવે OTT ને, એ તો અલગ જ લેવલ પર અત્યારે ઓપરેટ કરી રહ્યા છે. બટ શી ઇઝ એન્ડ આઈ થિંક શી ઇઝ હાઈલી મિસઅન્ડરસ્ટુડ બીકોઝ શી ઇઝ સો એમ્બિશિયસ અને શી નોઝ વોટ શી વોન્ટ્સ. અને થોડું એવું ઇન્ટિમિડેટ બી લોકો થઈ જતા હોય છે. એટલે કદાચ આઈ થિંક શી ઇઝ પ્રોબેબલી મિસઅન્ડરસ્ટુડ, બટ શી ઇઝ અમેઝિંગ. વાવ. એમની સાથે કોઈ આમ યાદગાર અનુભવ એવો થયો હોય, કાં તો કંઈક ઓડ અનુભવ થયો હોય ક્યારેક? ઓડ અનુભવ તો હું તમને એક વાત કહું, એક છે ને એ બાલાજીએ જ પ્રોડ્યુસ કરી હતી એક સિરીઝ હતી, જે હું અત્યારે નામ પણ ભૂલી રહી છું, પણ એ પર્ટિક્યુલર એપિસોડમાં છે ને મારે એકતા કપૂર જ પ્લે કરવાનું હતું. અચ્છા. દે વર કાસ્ટિંગ ફોર ઇટ, પણ પછી અલ્ટિમેટલી આઈ થિંક
મને સિલેક્ટ કરવામાં આવી, હવે મારું નામ કઈ રીતના આવ્યું, એમણે સજેસ્ટ કર્યું નથી કર્યું, મને એ વખતે ખ્યાલ નહોતો, પણ કદાચ એકતાએ જ મારું નામ આપ્યું હતું. અને એમાં મારી એકતા કપૂરની જર્ની, એ લોકો એકતા કપૂરની જર્ની દેખાડતા હતા. સો રાઈટ ફ્રોમ ધ ટાઈમ એ ટીનેજર હતા, પછી એમણે હંપાચનું સર્જન કઈ રીતના કર્યું છે, એમણે ફર્સ્ટ સિરીઝ પ્રોડ્યુસ કરી હતી, અને એના પછી સો ઓન એન્ડ સો ફોર્થ ટુવર્ડ્સ ધી એન્ડ કે કેવી રીતના એમની જર્ની રહી, એમનું થિંકિંગ, એમના કપડાં, એ બધું. તો આઈ ગોટ a chance to meet so many people જે એમની સાથે એમની સાથે બેસિકલી મોટા થયા છે, એમના ક્લોઝમાં ડે 1 થી જે એમની ટીમમાં છે, એમના થોટ પ્રોસેસ, એમના ઇનફેક્ટ ઘણા બધા સીન્સમાં એમના કપડાં બી જે એ વખતના છે એમણે હજી સુધી રાખી મૂક્યા હતા, એ બી મને પહેરવાનો મોકો મળ્યો. દેટ વોઝ અ વેરી સરિયલ એક્સપિરિયન્સ. અને હું એકચ્યુઅલી છે ને એ આખું શૂટ તો થઈ ગયું, પણ અમુક સીન્સ કરતા વખતે મને બહુ જ નર્વસનેસ થતી હતી કે હવે એ જોશે તો એમને કેવું લાગશે. ફોર એક્ઝામ્પલ વેન એવર યુ ડુ સમવન્સ મિમિક્રી, અને હવે એ જ તમને ખબર છે કે તમે એમને મળવાના છો, એ જોવાના છો, તો થોડું તો મગજમાં થાય ને કે યાર મેં કર્યું છે મારું બેસ્ટ, પણ એ એમને કેવું લાગશે, એવું મારા મગજમાં મને બહુ નર્વસનેસ થાય. દેટ વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. બટ શી મેસેજ મી લેટર ઓન કે એમને જોયું અને એમને બહુ ગમ્યું, એન્ડ શી હેડ રીલી લાઇક્ડ ઇટ. તો એ મને પછી ત્યારે હાશ થઈ કે ઓકે પછી ગયા. That must be very special. Yeah, that was very special. Yeah. સો મારા વ્યુઅર્સને હું કહી દઉં કે મારા ચહેરા પર તમને જે લાઇટ દેખાય છે એ લાઇટ નથી આવી રહી, એ લાઇટ મારી સામે જે વ્યક્તિ બેઠા છે એમના ચહેરાનો જે તેજ છે એનાથી આવી રહી છે. અને મારે ખરેખર આ પ્રશ્ન એમને પૂછવો છે કે તમે પડદા પર ક્યારે ડેબ્યુ કરશો? પડદા પર આજે શો પહેલા તમારો શો આવશે એટલે સમજી લો હું પડદા પર મારો ડેબ્યુ થઈ ગયો. અમારો શો સુધરી ગયો, થઈ ગયો. હાલાકી હું શોખથી મેં બહુ જ પહેલા થોડું ઘણું મોડલિંગ યા થોડું એક સિરિયલ આવતી હતી એમાં મને નાનો રોલ ઓફર થયો હતો, ડૉક્ટરનો રોલ ઓફર થયો હતો, તો થોડું ઘણું કર્યું છે. પણ આટલા મોટા આજના લેવલે હું પહેલી વાર છું. હું કહી દઉં તમને, મારું કરિયર જે છે ખતરામાં છે. મિર્ચી મુર્ગામાં તમે 5-6 અવાજ મારા સાંભળ્યા હશે, એ 5-6 અવાજમાંથી 15 અવાજ એ કાઢે છે અત્યારે, અને એનો ડેમો પણ આપણે જોઈશું. એવું નથી કુણાલ, એવું નથી. તું ભાઈ પેલા કાકાને બોલે આવે, અરે બાપ રે, કાકાનો અવાજ કરે અને ભાઈ કે ખસી જાવ, હું વાત કરું છું એમ કરીને પછી તું વાત કરવા માંડે તો તારી પાસેથી હું આટલું તો શીખું ને. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હા પણ સિરિયસલી આમ હવે અંદરથી ઈચ્છા ખરી કે ના એકવાર પડદા પર આમ જવું છે, એક્ટિંગ કરવી છે? ખરી ઈચ્છા, કારણ કે અમે તો દિલથી હવે એવું ઈચ્છીએ છીએ કે ક્યારે તમને પડદા પર જોઈએ. 100% ઈચ્છા ખરી, વિથ નાના ડાયલોગ. કેમ કે આની તો ભયંકર મેમરી છે. એક વખત એક આખું પાનું વાંચે એટલે યાદ રહી જાય. અને મને એમ થાય કે કઈ રીતે થાય, હું 2 લાઈન વાંચું એટલે મારે એને યાદ રાખવી પડે. પણ ના, ડેફિનેટલી ઈચ્છા છે. શ્યોર. ક્યાં બાત હે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સો કમિંગ બેક ટુ યુ પૂજા, Yes. આઈ ટુ નો યુ સિન્સ કોલેજ ડેઝ, અને ઘણા આપણા વ્યુઅર્સ એવા હશે કે જેમને આઈડિયા જ નથી કે પૂજા અમદાવાદથી છે. યસ, વેરી મચ, આપણા અમદાવાદથી. અમે બંને કોલેજમાં સાથે હતા જેનું નામ છે SM પટેલ કોલેજ. તો ત્યાંથી આ જર્ની જે છે શરૂઆત થઈ હતી. તો થોડા સા બતાइए अपनी जर्नी के बारे में. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે, આઈ નો દેટ. તો જેમ કે કૃણાલે કીધું કે અમે લોકો કોલેજમાં સાથે હતા. આઈ વોઝ ઇન ફર્સ્ટ યર, યુ વર ઇન થર્ડ યર? Yes, third year. મારા સિનિયર છે કૃણાલ, અને આઈ એમ ધ ગર્ડેશિયન્સ. આપણે ફર્સ્ટ યરમાં જ્યારે હું હતી ત્યારે જે ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન્સ થતા હતા, કોલેજ આઇડલ અને મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સિટી ને એ બધું થતું હતું. તો મારી જે ગ્રુપમાં બધી ફ્રેન્ડ્સ હતી એમાંથી દે ઓલ વોન્ટેડ ટુ ટેક પાર્ટ, કે ઓડિશન આપવું હતું એ લોકોએ. અને મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો બિકોઝ આઈ વોઝ વેરી શાય. અને મને છે ને પેલું સ્ટેજ ફોબિયા કે પબ્લિકમાં, contrary to what I have my profession today, મને છે ને આમ પબ્લિક જે પેલું ડર કહેવાય ને કે બધાની વચ્ચે મારે પરફોર્મ કરવાનું કઈ રીતના, મને તો નહીં ફાવે, એટલી શરમ આવતી હતી. એટલે મારે તો કોઈ એવી રીતના પાર્ટ નહોતો લેવો, પણ જઈને કોકે મારું નામ લખી કાઢ્યું. અને એમાં હવે નામ લખી કાઢ્યું હતું તો વન ઓફ આર પ્રોફેસર્સ, શી કોલ્ડ મી એન્ડ શી સેડ નહીં, કરો આપ કરો તો સહી. એન્ડ દેન આઈ ડાન્સ્ડ. એ વસ્તુ હતી કોલેજ આઇડલ માટે. સો અને એમાં સારું થઈ ગયું, હું એમાં સિલેક્ટ બી થઈ ગઈ. એના પછી એક ઓર કોમ્પિટિશન હતું મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સિટી.
એના માટે બી મને સજેસ્ટ કરવામાં આવી, એટલે એ જ પ્રોફેસરે કીધું હતું કે તું આમાં પણ પાર્ટ લઈ લે. અને વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇઝ દેટ એમાં કેવું હતું કે ઓડિશન આપવા માટે 500 રૂપીઝ આપવાના હતા, અને એમાં તમે સિલેક્ટ થાવ કે ના થાવ, એટલે ના થાવ તો ઓબ્વિયસલી એ વખતે જ 500 રૂપિયા પડી જાત. એન્ડ 500 રૂપીઝ ઇટ ઇઝ બિગ ટુડે, બટ એ વખતે ઇટ વોઝ અ વેરી બિગ અમાઉન્ટ. તો આઈ વોઝ ડાઉટફુલ કે આ તો રમતગમતની વસ્તુ છે, હવે આ ક્યાં આવે, આ શું જરૂર છે. બટ તોય એમ પ્રોફેસરે કીધું એટલે મેં પપ્પાને ફોન કર્યો હતો કે પપ્પા આવી રીતનું છે તો હું કરું. પપ્પાએ કીધું હા હા બિંદાસ કર. એટલે મેં કીધું ના પપ્પા, એટલે વસ્તુ એ છે કે વેધર આઈ ગેટ સિલેક્ટેડ ઓર નોટ, ઇફ આઈ ડોન્ટ તોય આ વસ્તુ પડી જશે, પૈસા પાછા નહીં આપે. તો એમણે એ વખતે કીધું કે આપ બિંદાસ, તું જા ઓડિશન આપ. That is what changed my life. I think શરૂઆત ત્યાંથી થઈ, કારણ કે એ મેં ટેસ્ટ ના આપ્યું હોત તો જે કોમ્પિટિશનમાં આપણે સાથે હતા, જેમાં ક્વોલિફાય થયા, એમાં હું ના આવત, અને એમાંથી જે નેશનલ લેવલ પર જવાનું, અને એટલે બેસિકલી એક એ જે ઓડિશન આપ્યું હતું એના પછી ઇન્ટર કોલેજ લેવલ પર સિટીમાં અમદાવાદમાં વિન થયા હતા. હું કૃણાલ સાથે જ જીત્યા હતા. એના પછી નેશનલ લેવલ પર અમે લોકો જીત્યા. એન્ડ ફ્રોમ ધેર બાલાજી સ્પોટેડ મી, એકતા સ્પોટેડ મી, અને પછી મને ઓડિશન માટે બોલાવી, અને પછી એમાંથી સિલેક્ટ થઈ. સો દેટ આઈ થિંક વોઝ માય ટર્નિંગ પોઈન્ટ ઇન લાઈફ. એટલે એ એટલી કેરિંગ હતી, અને એ વખતે એ ટાઈમે 500 રૂપિયાની વેલ્યુ ઘણી હતી, અને મારો પગાર કંઈ એવો નહોતો, પણ એને સતત એ ચિંતા થતી હતી કે આ 500 રૂપિયા એ વખતે તો એની પાસે હતા નહીં, કોઈ ફ્રેન્ડ પાસેથી લેવાના હતા, પણ કે પપ્પા આ 500 જો હું જસ્ટ હું ઊભી રહીશ અને હું સિલેક્ટ નહીં થઉં ને તો તરત જતા રહેશે. મેં કીધું કર ને બેટા, જોયું જશે. અને એણે કર્યું. અને નોટ જસ્ટ ધેટ, એનાથી વધારે હું એક વસ્તુ કહું, જે નેશનલ્સમાં જ્યારે સિલેક્ટ થઈ ગઈ ને, જ્યારે ઇન્ટર કોલેજ લેવલ પર અહીંયા તો થઈ જ ગયું હતું, પણ નેશનલ્સમાં જવા માટે થઈને there was a requirement of things કે આ સ્વિમસૂટ, આ કોસ્ટ્યુમ, આ વસ્તુ, આટલી હીલ્સ, આટલા બૂટ્સ, બધું બહુ અલગ અલગ વસ્તુ હતું. પ્રોપ્સ અને કોસ્ટ્યુમનું લિસ્ટ આવ્યું હતું. હવે એ બધા વગર તમે આગળ ના જઈ શકો, એટલે કમ્પલ્શન તો હતું જ. અને જ્યારે અમે લોકો લેવા ગયા અને બધી વસ્તુનું પૂછ્યું ને કે ટોટલ કોસ્ટિંગ શું છે, તો અરાઉન્ડ 90 to 97,000 જેવું એ વખતે થતું હતું ટોટલ, just to make it for the nationals, the top 10, કે બધી વસ્તુ લઈને જવાની હતી. આઈ થિંક એટ દેટ ટાઈમ, જે મને બહુ જ વર્ષો પછી ખબર પડી કૃણાલ, પપ્પાની પાસે અકાઉન્ટમાં કંઈક 1,05,000 કે 1,20,000 મારી પાસે એકાઉન્ટમાં કંઈક પે રિવિઝન કંઈક એરિયર આવ્યું હતું. ટોટલ મારી પાસે એ વખતે એકાઉન્ટમાં 1,07,000 કે એટલું હતું. એમાંથી જે મેલમાં લિસ્ટ આવી એ 1 by 1 અમદાવાદમાંથી બી કાચની હીલવાળા બૂટ ને ફલાણું ને શોર્ટ ફલાણું, એટલું મોંઘું હતું કે 97,000 એમાં જતા રહ્યા. પણ એટલે હોંશે ખર્ચે, એવું નહીં કે હવે મારી પાસે પૈસા નથી રહ્યા, દીકરી માટે કરીએ છીએ, અને કર્યું. એ વખતે કંઈ જ એવું નહોતું ધ્યાનમાં કે બની શકે કે આ ભવિષ્યમાં વિનર થશે, આ સેલિબ્રિટી થશે, નામ કરશે, પણ કર્યું. એન્ડ આઈ ડિડન્ટ નો અબાઉટ ધીસ. ઓબ્વિયસલી એ લોકોએ મને એ વસ્તુની જાણ ના થવા દીધી કે આ વસ્તુ આપણી રીચની બહાર છે, કે અત્યારે એ વસ્તુ જનરલી એવું હોય છે, સોરી વચ્ચે કાપું, કે મારા લેવલનું, એટલે જેની પાસે આટલા પૈસા હોય એ લોકો જનરલી એવું જ વિચારે કે હવે કોલેજમાં છે દીકરી પાસે, મારી પાસે 1,07,000 ક્યાં હોય, એની પાછળ 97,000 ખર્ચું, પાછા થોડા આ તો કાલ ઉઠીને સાસરે જતી રહેશે. કેમ કે હજુ બી લોકોનો માઇન્ડસેટ એવો છે કે હવે આટલા દીકરી પાછળ ક્યાં ખર્ચીએ. પણ એ વખતે મને સહેજે મનમાં એવું ના આવ્યું, કેમ કે મને બી આવું બધું હતું. મારા ટાઈમે આ બધું હતું નહીં કે હું આવી ટેલેન્ટો હોય, હું ભાગ લઉં યા ક્યાંય જઉં. એટલે હું સતત એનામાં મને જોતો હતો કે હા એ કરે છે, કરવા દો. અને મારી પાસે કંઈક 7-8 હજાર પછી બચ્યા, અને એ બી પછી વપરાઈ જ ગયા. કઈ રીતે આ કહેશે. હા, એટલે એ આપણે જીત્યા ને એના પછી આ જે બી ઓડિશન, એટલે વિધિન અ ફ્યુ મંથ્સ આઈ થિંક મને આ ઓડિશનની ઓપોર્ચ્યુનિટી આવી એકતા પાસેથી. એ બી ફેસબુક પર એ કોમ્પિટિશનમાંથી જે ફોટોઝ મળ્યા હતા, જે પોર્ટ્રેટ શોટ્સ થયા હતા, એ ફોટોઝ મેં ફેસબુક પર એઝ અ ડિસ્પ્લે પિક્ચર મૂક્યા હતા. અને એ ડીપી જોઈ અને એકતાનો મને મેસેજ આવ્યો હતો, મેં એમને એડ કર્યા હતા, અને પછી એમનો મને મેસેજ આવ્યો હતો કે આઈ સ્ટીલ રિમેમ્બર, would you like to act? That was the message
that she had sent. એ વખતે બહુ જ અલગ રીતે એ લોકો કાસ્ટિંગ અને ટેલેન્ટ સ્કાઉટ કરી રહ્યા હતા. મને યાદ છે, મને ગયા પછી ખબર પડી કે પુણેના ડિસ્કોઝમાં જઈને કે ક્યાંય પણ અલગ રીતના they wanted to find new fresh faces. So they were scouting on Orkut and Facebook also. તો ફેસબુક એ વખતે જસ્ટ નવું ઇટ હેડ બીકમ અ વેરી કૂલ થિંગ. એ વખતે ઓર્કુટ સૌથી કૂલ હતું. અને પછી મને લાગ્યું કે આ એકતા કપૂર છે યાર, આ થોડી ના મને મેસેજ કરવાના હતા. એટલે મેં તો કંઈ સિરિયસલી લીધું નહીં. એના પછી બીકોઝ આઈ વોઝ 17. 2-3 દિવસ સુધી સતત એને મેસેજ આયા કે વી આર ફ્રોમ હા, બાલાજી ટેલિફિલ્મ. હા, એટલે એના પછી મેં જવાબ નતો આપ્યો તો મેં બાલાજી મને મેસેજ આપ્યો. આપણને ક્યાં એ લોકો નવરા છે કે બાલાજી ટેલિફિલ્મ વાળા આપણને મેલ કરે જ્યાં લાખો લોકો લાઈનમાં ઉભા ત્યાં. એટલે શરૂઆતમાં એવું લાગ્યું કોક અમારી સાથે પ્રેન્ક કરે છે કે બનાવટ કરે છે, પણ છેક સુધી પછી એમને લાગ્યું કે આ સાચું નહીં સમજાય. એટલે એમણે કીધું કે તમારો ફોન નંબર આપો. એટલે મેં કીધું કે હા ચલો ફોનથી તો કમસે કમ. એટલે એમનો ફોન નંબર આપ્યો અને પછી ફોન આવ્યો કે ના તમે આ રીતે અહીંયા બાલાજી ટેલિફિલ્મ પર મળવા આવો, આ રીતે મેં સિલેક્ટ કર્યા છે, એકવાર તો તમે આવી જાઓ. ત્યાં સુધી અમે આને મશ્કરી જ સમજતા હતા. હા. એની પહેલા એ લોકો એમને કીધું હતું કે તમે ચલો આવી ના શકો તો તમે ઓડિશન ત્યાંથી આપી દો. એટલે એક અમે બેસિક પપ્પાના છે ને એક ફ્રેન્ડ છે, હજી બી બહુ જ સારા ફ્રેન્ડ છે. તો એ મેરેજમાં વિડીયોઝ એટલે બેસિકલી એમનું આજે બી હી ડઝ દેટ વેડિંગ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો એમનો બિઝનેસ છે. તો એ અમારા નેબર હતા અને અમે એમને કીધું તો એ આયા એમનો મસ્ત કેમેરા લઈને અને પછી એમણે રેકોર્ડ કર્યું. અને મારી પાસે જે પાવડર પોન્ડ્સ જે હતું એ મોઢા ઉપર આમ થાબી અને જે મારી પાસે એક મમ્મીનું સલવાર કમીઝ હતું અને હું તો એ વખતે એકદમ ઇફ યુ રિમેમ્બર કેટલી પતલી હતી, હાડકા આમ હેંગર પર લટકાયું હોય ને એટલી પતલી હતી. તો મમ્મીના કપડાં પહેરીને મેં જેમ તેમ ઓડિશન આપ્યું અને આઈ મે હેવ મે બી ડન વેલ. એટલે પછી ત્યાંથી એમનો ફાઇનલી કોલ આવ્યો કે એકવાર તો તમારે આવવું જ પડશે અને અર્જન્ટ છે. તો તમે પછી દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ વી સેટ ઓન અ પ્લેન. આઈ સેટ ઓન અ પ્લેન. તમે બેઠા એની પહેલા ફ્લાઇટમાં? હું બી એકાદ વાર બેઠો હોઈશ, પણ એવું હતું કાલે સવારે 9 વાગે તમારે હાજર થવાનું છે. એટલે પહેલી વાર સવાર 5 વાગ્યાની સ્પાઇસ જેટની ટિકિટ લેવી પડી. હા એન્ડ દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ સેટ 2 જણની. એટલે જે પેલું બેલેન્સ મેં કીધું ને કેમ જતું રહ્યું. અચ્છા, એ જે વધ્યું તું એ ઉડ્યું. હા, વધ્યું તું, લિટરલ સેન્સમાં ઉડ્યું. એ પછી એ સાવ થોડું રહ્યું તું, પણ એ બી કેમ વપરાઈ ગયું એ બી પછી પાછળથી કહું છું. પણ મારા ખ્યાલથી આ છેલ્લી ઘટના છે કે જ્યાં બેલેન્સ વિશે પછી આપણે આગળ વિચાર નહીં કર્યો હોય. ના. સો આઈ ગેસ જે જગ્યા માટે સર્જાયું છે કુદરત એને ત્યાં ગમે તે રીતે પહોંચાડી દે છે. એનું ઉમદા ઉદાહરણ હોય તો પૂજા ગોર. સો પહેલી વખત જ્યારે ઘરમાં ધડાકો થયો, આ બધું થઈ ગયું, ઓડિશન બધું ફાઇનલ થઈ ગયું કે હવે મુંબઈ જાને કા હે, તો ઘરનો આ માહોલ કેવો હતો? રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ? હું આવ્યો તો કદાચ ઘરે, મને થોડો ઘણો તો આઈડિયા છે, પણ એક્ઝેક્ટલી ઘરનો આખો માહોલ કેવો હતો? ઘરની અંદર તો એવું હતું કે અંદરથી મને ખૂબ ખુશી હતી, મમ્મીને પણ ખુશી હતી, પણ અંદરના એક ખૂણે એકદમ હું થઈ ગયો હતો મને કે અરે રે, તો આ તો જતી રહેશે કાલે મુંબઈ. જનરલી કેવું હોય કે મા બાપ મેન્ટલી એક પ્રિપેર્ડ હોય કે 21 વર્ષની થશે યા 22, 24, 25ની થશે ત્યારે દીકરી જશે, પરણીને જશે. સડનલી હજુ એ તો 17.5 વર્ષની હતી અને એવું થાય કે કાલે કે 2 દિવસ પછી તો આ જાય છે સીધી સિરિયલ માટે, મુંબઈ જ રહેશે. અને એ અહીંયા અમદાવાદમાં નવરંગપુરાથી આગળ કદી ગઈ ના હોય, એ મુંબઈમાં જાય તો એક જાતનું હિડન ટેન્શન મને બહુ જ હતું અને એક ગમ બી હતો કે અરે રે સડનલી ઘરમાં આટલી મારી તોફાની ચૂલબુલી દીકરી જતી રહેશે ત્યાં આગળ. પણ એનીવે ગમે એમ મેં બધું આમ છાતીમાં ભરી રાખ્યું, કેમ કે અંદરથી ખુશી બી હતી કે એ કંઈક સારી જગ્યાએ સારું કામ કરવા જઈ રહી છે. હંમેશાથી આપનો ઇવન ઓલ ધ ફેમિલી મેમ્બર્સનો અદ્ભુત સપોર્ટ રહ્યો છે પૂજાને. તો આટલા વર્ષોમાં જ્યારથી આ જર્ની શરૂ થઈ, પૂજા કેટલી બદલાઈ અને કેવી રીતે બદલાઈ? પૂજા છે ને, એક વાત કહું તો નથી બદલાઈ એટલા માટે કે એ ભલે ખૂબ સારી એની ઇન્કમ છે તો બી આજની તારીખમાં એના ખાતામાંથી, એ વખતે તો ભાઈ ફર્સ્ટ નેમ પૂજા હોય, સેકન્ડ નેમ મારું હોય જોઈન્ટ એકાઉન્ટમાં દીકરી. પણ એક વસ્તુની મને બહુ જ ગર્વ છે અને નવાઈ લાગે છે કે આજની તારીખમાં બી એટીએમ કાર્ડમાં જઈને એને 20,000 ઉપાડવા ને તો મને કહે છે પપ્પા 20,000 ઉપાડું છું.
કોણ આજ તારે ક્યા બાત હે. પપ્પાને પૂછે છે કે હું લાખોમાં કમાતી હોય ને કોણ પૂછે કે હું 20,000 ઉપાડું છું? તો ઉપરથી એ બહુ જ શું કહેવાય સારી દીકરી છે ને સારી જ દીકરી રહી છે, બદલાઈ નથી. પણ હા, પણ હા इसी का मैं इंतजार कर रहा था. પહેલા કરતા થોડું ગભરાવું પડે. હા હા, કે ભાઈ ગમે એમ પૂજા ગોર છે. ક્યાં વાત હે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ એ હતો કે ઘરમાં ચાલે છે કોનું હવે? જેન્ટ્સ ને તો ઓપ્શન જ નથી ગણતો હું. રાઈટ, એ તો હું તારા રીલમાં જોઉં જ છું કોનું ચાલે છે. So હવે આમ થોડો ડર લાગે. હે, ડર લાગે ને. નોર્મલ છોકરુંને વઢવું અને સેલિબ્રિટી છોકરુંને વઢવું 5 વાર વિચાર કરવો પડે, શબ્દો ગોઠવવા પડે ભાઈ. હે, How true it is. આઈ ડોન્ટ નો આ બધું જે બોલે છે હવે યુ થિંક કે મારાથી ગભરાતા હશે આ લોકો ઘરમાં? હા સદંતર રીતે હા. બિલકુલ. ખબર નહીં તો આંટીનું વધારે ચાલે કે પૂજાનું ઘરમાં? હે, આંટીનું વધારે ચાલે ઘરમાં કે પૂજાનું? પૂજાનું જ વધારે ચાલે. હા, યાર તમે તો એવું કહો છો કે મેં તમને લોકોને ડરાઈને રાખ્યા છે કે ના ના, અમે બાય ડિફોલ્ટ ડરેલા છીએ, પણ ડરેલા તો છીએ જ ને. સરસ ઘટનાનો આજે ખુલાસો થઈ ગયો છે. अब घर जाके क्या होगा उसके लिए मैं जिम्मेदार नहीं हूँ. પણ પૂજાના નામે ઘણા આમ ઉપયોગ કરે ખરી કે અહીંયા તમારે આવવાનું છે ને આમ છે ને તેમ છે ને આવો એવું કંઈક થાય છે? ચોક્કસ થાય છે. કંઈક ઉદાહરણ તમે? પૂજાના નામે એક તો એવું છે કે ખબર છે એમાં જ્યારે પ્રતિજ્ઞા સિરિયલ ચાલતી હતી એ તો એટલી બધી હોટ ફેવરિટ હતી કે એ ટાઈમે તો છે ને રીસર લોકો જેને ઘેર ગયો હોઉં ને એમને ના ખબર હોય કે હું પૂજા ગોરનો પપ્પા છું. એટલે મને કે એક જરા 15-20 મિનિટ બેઠો ને આ પ્રતિજ્ઞા સિરિયલ જોઈ લેવા દો અમને. એટલે હવે મારે તો એમાં એમ બી ના કહેવાય કે ભાઈ મારી છો, હા જુઓ બેસી રહેવું પડે આપણે. પણ ઘણા બધા લોકોએ એપ્રિશિએટ બી કર્યો છે અને ઘણા બધા લોકોએ એનો ડિસએડવાન્ટેજ બી લીધો છે કે તમને એક ફોલ્સ ખાસા ઇન્વિટેશન મળે કે તમે આવો, એની પાછળ એ જ હોય કે ભાઈ પૂજા ગોરના પપ્પા અમારે ત્યાં આયા લગ્ન પ્રસંગમાં ને લગ્ન પ્રસંગમાં, જનોઈ, કોઈ બી પ્રસંગ હોય અને અચાનક ક્યાંથી બધા મારી. પણ મને હા એક બાજુ આનંદ આવે કે હા બધા મારી સાથે ફોટા પડાવે છે, એનો મને આમ મજા આવી જાય. બાકી રૂટીનમાં તો કોણ 2 જણ બી આપણી સાથે ફોટા ના પડાવે. પૂજા ગોરને કારણે મારી સાથે બધા ફોટા પડાવે તો ચલો મને આનંદ છે. એમાં મારી 1001 ચાર્જો કરવાનો આવે તો કોઈ વાંધો નથી. સો આ એક ક્લિયર મેસેજ ગયો છે બધાને કે જો 1001 ચાંદલા વાળી આખી જે ઘટના છે ને એમાં જો તમે સામેલ થયા હો તો આ તમારા માટે છે. સો ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ એંગલથી કોઈને પણ આપણે પૂછીએ તો એમ ના કહે કે આ પૂજાના પપ્પા છે? એવી કોઈ ઘટના ઘટી છે ક્યારે? ઘટનાઓ તો સળંગ એવી ઘટી છે કે પૂજાના પપ્પા મને લોકો જલ્દી માનતા જ નહોતા. હા અને હું સામે ચડીને પહેલા તો એવું થાય કે હું કઈ રીતે કહું તોય હિંમત કરીને કહી દઉં હવે પૂજા ગોર છે તો એનો હું પપ્પા છું. પણ પેલો સામેવાળો માનવો તો જોઈએ કે હું પૂજા ગોરનો પપ્પા છું. કઈ દે ના તમારી વાત નથી, અમે તો પેલી સિરિયલ વાળી પૂજા ગોર છે એના જે પપ્પા છે એની વાત કરી. મેં કીધું ના હું એનો રિયલ પપ્પા છું. કે જાને ભાઈ બાજુએ જાને શેનો પૂજા ગોરનો પપ્પા. અને અહીંયા એક પ્રસંગમાં એ છે ક્યાં ગાંધીનગરમાં આવી હતી એઝ એ સેલિબ્રિટી તરીકે ગરબાના એમાં. એ વખતે એની આજુબાજુ પેલા બાઉન્સર્સ હોય ને તે દોડતો હું બાજુમાં જતો હતો અને બારણું આવી ગયું એટલે બારણું બંધ ધાડ કરીને મને ધક્કો મારી કે હે બાજુએ જા. એટલે મેં કીધું એનો પપ્પા છું. કે શેનો પપ્પા? તો એનો મેનેજર દોડીને આવ્યો ને કે ના એ એના ખરેખર પપ્પા છે. કે આવા પપ્પા હોય? ના કે હારું આવી જા, ચલ આવી જાઓ. અરે દિલ્હીના એવોર્ડ ફંક્શનમાં બી એવું દિલ્હીના એવોર્ડ ફંક્શનમાં બી એવું થયું હતું. પૂજાને બહુ એક ફિક્કીના હોલમાં બહુ સારો મોટો એવોર્ડ મળ્યો હતો. એની અંદર પેલા બહુ સારી મોટી સેલિબ્રિટીઓ હતી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને બધા હતા, અને સુનિલ પાલ હતો. અચ્છા. પણ પૂજાએ કીધું કે આ એવોર્ડ હું મારા પપ્પાને અર્પણ કરું છું. 1 મિનિટ પપ્પા સ્ટેજ ઉપર આવે. એટલે હું સ્ટેજ ઉપર ગયો તો બધાને એમ થયું કે આ પૂજાએ કોને બોલાવી લીધા. એટલે કહેવું પડ્યું કે ભાઈ આજ મારા પપ્પા છે એટલે તાળીઓ પડી. હા, એટલે સુનિલ પાલે આઈને કીધું બી ખરું કે ये पूजा ने सावधान इंडिया करते करते पापा को बोल दिया है, पापा
સાવધાન આપકો બુઢા નહીં હોના હે. એટલે કે હું યંગ છું, પણ એની આ તો ભગવાનની મહેરબાની છે કે થોડો ઘણો યંગ લાગુ છું આવડી મોટી છોકરીની કમ્પેરિઝનમાં. તમારા બધાના આશીર્વાદ છે. આહાહા. કંઈક તો આની પાછળનું મંત્ર હશે હો. આટલી ચમક ને આટલો તેજ તો મેં ક્યાંય જોયા નથી. નથી કંઈક તો આંટી અલગ રાંધે છે ઘરે. એ સંતૂર સાબુ તો ઠીક છે, પણ એના સિવાય કંઈક તો છે લોટમાં. ઇટ્સ અ લોટ. છે કહો. છે પણ અહીં મારાથી બોલાય એવું નથી. ચલો હવે થોડી ઓડ વાતો કરીએ, ઓડ કોન્વર્સેશન કરીએ ઓન અ વેરી લાઇટર નોટ. અમુક એવી વાતો જે પૂજાની તમને ઓડ લાગતી હોય, જુગતી લાગતી હોય. પૂજાની વાત ઓડ લાગતી અમુક આમ પૂજામાં એની આદતો હોય, સ્વભાવ હોય, કંઈ પણ થોડું આમ ઓડ લાગતું હોય. એની ઓડ આદત તો આમ ખાસ છે નહીં. નાવ ઇટ્સ યોર ટર્ન. ઓકે. એમના વિશેની કંઈક ઓડ એવી આદતો હોય, સ્વભાવ હોય, ઘટના, એનીથિંગ. એટલે અત્યાર સુધી તમને રિયલાઇઝ તો થઈ ગયું હશે કે હું ને પપ્પા અમે બંને સપ્તક તાલ પર વાત કરીએ છીએ. તાર સપ્તક. તાર સપ્તક. હા, તાર તાર સપ્તક. સપ્તક. એટલે હવે એમાં પપ્પા વાત કરતા હોય ને તો એક તો આમ વોક કરીને વાત કરે અને પછી એમ કહીએ ને કે ધીરું 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 બોલો, એટલે એમાં ધીરું માઇનસ જવાના બદલે છે ને એ પ્લસ જ થતું જાય. આઈ ડોન્ટ નો હાઉ ધેટ વર્ક્સ, પણ તમે ઓછું કરવાનું કહો ને તો એ અવાજ વધતો જ જાય. મને આજ સુધી આ મિકેનિઝમ નથી ખબર પડી. એનું શું કારણ? ખબર નહીં હવે. એનું કારણ તો એ જ છે કે સામેવાળો એક તો ધીમું બોલતો હોય ને આ લોકો ધીમે જોશથી બોલે કે જરા ધીમે બોલો તો એટલે મારો અવાજ ઉપર જતો રહે છે. હવે શું થાય છે ખબર નથી પડતી. ઓકે. સ્કૂલ ટાઈમમાં પૂજાની કોઈ એવી ઓડ મોમેન્ટ થઈ હોય, કોઈ એવી મેમરી? સ્કૂલ ટાઈમમાં તો મેમરીમાં એવું છે કે એ ઘણી બધી નાની હતી, જુનિયર કેજીમાં હતી કે સિનિયર કેજીમાં હતી. એટલે એનું ગ્રાસ્પિંગ બહુ જ ફાસ્ટ હતું ને, એટલે એ શું કરે, કોઈ છોકરું છે એને એની વોટર બેગ લઈને પછાડી એટલે એ એની બેગમાંથી કાઢીને પછાડે કે લો આ ભાઈ એ એની છે આ આપણી છે પછાડવાની એવું. સસ્તી ઘડિયાળ મૂકી દઉં છું, એની મોંઘી લઈ લઈએ. હા એ બરાબર છે. શૂટિંગ વખતે કોઈ ઓડ અનુભવ થયો હોય? અરે જ્યારે વેન આઈ ડીડ માય ફર્સ્ટ શો, એટલે મારો ફર્સ્ટ ડે હતો, સેટ પર ગઈ ત્યારે સેટ પર તો કેવું હોય યાર, લાઇટિંગ ચાલતી હોય ને આર્ટ ડિરેક્શન ચાલતું હોય ને અમુક સીન તૈયાર કરતા હોય, તો દેર ઇઝ અ લોટ ઓફ કેઓસ ઓન સેટ. તો હવે હું જઈ રેડી થઈ અને આમ એક ખૂણામાં જઈને બેસી અને મને છે ને કેઓસમાં છે ને એક આવો અવાજ સંભળાયો હતો કે એ બેબીલા 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 ઉધર રખ ઉધર રખ, દીવાર पे मार, अरे बेबी की मुंडी काट बेबी की मुंडी काट. અને મારી તો હાલત ખરાબ કે બેબી કો દીવાર पे मार, बेबी की मुंडी काट એટલે શું? અને પછી ખબર પડી કે ફોર એવરીવન્સ રેફરન્સ બેબી ઇઝ અ ફોર્મ ઓફ લાઇટ, જે આજે આપણે લોકો બધી લાઇટ યુઝ કરતા હોઈએ છીએ, રિંગ લાઇટ હોય કે કોઈ બી લાઇટ હોય, તો એ પ્રકારની લાઇટ છે. અને એનું ઉપરથી એને જે હવે મુંડી કાટ ને એ બધું, એટલે કે એનું આગળના જે પતરા અને એ બધું હોય એ બધું કાઢવાનું હશે કે ફિલ્ટર કરવાનું હશે, એ તો બધી બહુ પછી ખબર પડી. બટ ધેટ વોઝ શોકિંગ ફોર મી. એટલે હું સ્કેન્ડલાઇઝ થઈ ગઈ હતી કે આ કેવી રીતના વાત કરે છે બધા. Yeah, that was very shocking. પૂજાના ઘણા બધા અઢળક ઓલમોસ્ટ બધા જ એપિસોડ્સ આપે જોયા છે. ક્યારેક એવું થયું કે આ એપિસોડમાં કાં તો આ રોલ થોડો ઓડ હતો, કાં તો આ ડાયલોગ થોડો ઓડ હતો, એ કોઈક મેમરી? રોલ એનો ઓડ હતો એવું તો ના કહી શકાય, પણ એણે પેલો કયો શો ખતરો કે ખિલાડી, ખતરો કે ખિલાડીમાં એ હતી અને એક એવું એને કરવાનું હતું કે એક આખી કાચની ટેન્ક, એની અંદર બધા 40-50 સાપ હતા, નીચે સફરજન હતું, એ બી હાથથી નહીં એને ઊંધા જઈ અને મોઢેથી પકડી લાવવાનું છે. અને એ મને હું જોઈ રહ્યો તો, ભલે શૂટ પતી ગયો છે પણ મને એમ થાય કે આટલા બધા સાપમાં કઈ રીતે અંદર જશે જ પહેલા તો, પણ એ ખરેખર છે કે આટલા બધા સાપમાં ઊંધી નીચે ગઈ અને બધા ફર ફર કરતા હતા તોય મોઢાથી સફરજન કાઢીને લઈ આવી. આ એક સૌથી મારા માટે એને રિલેટેડ ઓડ પ્રસંગ હતો શૂટનો. કેન યુ ડિફાઇન ધેટ ફીલિંગ એ મોમેન્ટમાં? હાઉ? આઈ થિંક એ છે ને એડ્રેનલિન આઈ થિંક ટુક ઓવર. એવું નથી કે મને કંઈ સાપથી ડર નથી લાગતો કે એવું કશું જ નથી. 40 સમથિંગ નહીં કે 86 સાપ હતા અને એ બી અલગ અલગ કલર, અલગ અલગ જાતિ, અલગ અલગ લેન્થ, અલગ અલગ સાઇઝના. એટલે ઇટ વોઝ વેરી સ્કેરી. અને ટાસ્ક એવું હતું કે અમને પગથી ઊંધા લિટરલી લટકાયેલા હતા અને એક મોટી ટેન્ક હતી અને સાઈડમાં 2 હેન્ડલ આપ્યા હતા.
ધ ટાસ્ક વોઝ કે એ ટેન્કમાં બધા સાપ હતા અને ઉપર છે ને કહું બુઈઝ તરતા હતા નાના નાના અને સફરજન હતા એના સ્ટેમ સાથેના. ટાસ્ક વોઝ કે તમને નીચે ત્યાં જ બટન હોય, બટનથી તમારે પોતાની જાતને નીચે લોઅર કરવાના અને પછી મોઢાથી સ્ટેમથી સફરજન ઉતારવાનું અને પછી આમ સાઈડમાં નાનું બાસ્કેટ હોય તેમાં કાઢવાનું. હવે એ અમુક ટાઈમ લિમિટ આઈ થિંક 3 મિનિટ્સ કે 5 મિનિટ્સમાં જે માણસ અને જે લોકો કોમ્પિટિશનમાં હતા જે સૌથી વધારે કાઢી શકે એ વિનર થાય. એન્ડ દેટ વોઝ માય વેરી ફર્સ્ટ ટાસ્ક. અને એમાં કેવું હતું કે તમે અગર સૌથી વધારે કરો તો તમને ગોલ્ડન જેકેટ મળે અને તમારે નેક્સ્ટ ટાસ્કમાં તમને ઇમ્યુનિટી મળે. મે બી આઈ જસ્ટ ગોટ વેરી કોમ્પિટિટિવ અને એ વસ્તુ કરી લીધી અને મને અત્યારે એ વસ્તુ છે ને બ્લર છે હજી પણ. એ વસ્તુ કરી દીધી, થઈ ગઈ, એ વખતે કઈ રીતના થઈ ગઈ મને ખબર નથી, બટ આઈ વોઝ જસ્ટ ગ્લેડ આઈ વોઝ એબલ ટુ ડુ ઇટ કારણ કે મને ગોલ્ડન જેકેટ મળી ગયું હતું ને આઈ ગોટ ઇમ્યુનિટી ફોર ધ નેક્સ્ટ ટાસ્ક. બટ થઈ ગયું એ. Brave girl. બ્રેવ, વેરી બ્રેવ. આટલા બધા સાપ કાને ને નાકે ને અરે ગાલે એક બધા વખતે તો ફરતા કેવું મારે. થયું હતું કે એકની છે ને સ્ટેમ નાની હતી તો હવે બાકી બધી બુઈઝના પોઈન્ટ્સ ઓછા હતા, એપલના વધારે હતા. સો આઈ વોઝ ગોઈંગ ફોર ઓલ એપલ્સ અને બુઈઝને કાઢવું ઇઝી હતું બટ આઈ વોન્ટેડ મોર પોઈન્ટ્સ ઇન લેસ ટાઈમ. એટલે એક જે હતું ને એ લાસ્ટ બચ્યું હતું અને એનું સ્ટેમ નાનું હતું એટલે એને આમ પકડવા ગઈ ને તો એ આમ દબાઈ ગયું પાણીમાં અને આમ થઈ અને એ આમ સ્લીપ થઈ ગયું અને નીચેથી આમ એક સાપ આવ્યો એની એક્ઝેક્ટ નીચે એ આમ ગયું અને સાપ આવ્યો મારા મોઢામાં જતું રહ્યું ઓ બાપરે. માથું અને આમ મને આમ એવું થઈ ગયું આવું થઈ ગયું અને પછી મેં રીસેન્ટર કરી મારી જાતે અને પછી ફરીથી આગળ જે બી હોય એ કર્યું બટ યા ધેટ વોઝ અરે વાહ. અંકલ હજી એ જ એક્સપ્રેશનમાં જો. હા, એટલે પૂજાની બીજી એક વાત મને યાદ આવે છે કે હું પરિમલ ગાર્ડનમાં વોક કરવા જતો એટલે એ વખતે બધા અંકલ આંટી એટલે એજેડ જે બધા હોય અને એ લોકોને પ્રતિજ્ઞા સિરિયલ બહુ ગમતી અને કોક મારું જ ઓળખીતું હશે ત્યાં બેઠા હતા એટલે કહી દીધું કે આ પ્રતિજ્ઞાના પપ્પા છે. એટલે એક એજેડ સ્ત્રીઓનું આંટીઓનું આખું ટોળું મારી પાસે આવ્યું કે તમે પ્રતિજ્ઞાના પપ્પા છો? હું કહું હા. એ ભાઈ તમે યાર કેવા બાપ છો, તમે પેલો એને મારી નાખશે, પેલો સજ્જનસિંહ છે, તમે એને ત્યાંથી એને તમે લઈ આવો ને, ત્યાંથી તમે એને લઈ આવો ને અમે હાથ જોડીએ છીએ. એ લોકો એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હતા કે મને રીતસર રિક્વેસ્ટ કરે કે જે ઘરે પરણીને ગઈ છે ત્યાં એને આ લોકો શું કરી રહ્યા છે, તમારું આમ પેટનું પાણી કેમ નથી હાલતું, તમે એને લઈ આવો ને પ્લીઝ. તો આ બી એના શૂટની સારી વાત કરો કે ઓડ વાત કરો પણ આ બી મને યાદ છે કે બધા બહુ જ આમાં ઇન્વોલ્વ થઈ જતા. આઈ એમ શ્યોર અત્યાર સુધીના જેટલા રોલ્સ છે એમાં આપનું પર્સનલ ફેવરેટ કેરેક્ટર પ્રતિજ્ઞા. યસ યસ. ચલો આગળ વધીએ સ્ટુપિડ ફાયર રાઉન્ડ તરફ. સાવ સ્ટુપિડ ક્વેશ્ચન્સ છે, હા, પણ રેપિડ ફાયર ફોર્મેટમાં સ્ટુપિડ ક્વેશ્ચન્સ. કોનાથી શરૂઆત કરીએ? જે યુનિવર્સલ લો છે જેન્ટ્સ ફર્સ્ટ. અચ્છા. ફટાફટ આન્સર્સ આપવાનો. ઓકે. પૂજાનું એક એવું નિકનેમ જે કોઈને ખબર જ નહીં હોય. નાનુભાઈ. 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 જે લોકો પૂજાને ઓળખે છે તમારા ફોનમાં જો નંબર છે તો નાવ યુ નો કે કટ કરીને લખવાનો છે નાનુભાઈ કોલિંગ. એની પાછળનું કારણ પૂછાય? એ નાની હતી મારા પપ્પા એટલે એના દાદા એને આપણે રમાડીએ ને આમ ગો ગો ક્યાં ગયો એમ એટલે નાનુભાઈ ક્યાં ગયા એટલે એ આમ છુપાઈને આવ્યો એટલે કે અરે નાનુભાઈ જ કહેતા હતા. સો નાનુભાઈની એક એવી હેબિટ કે ક્યારે બદલાઈ જ નહીં. અરે તો જોરદાર હેબિટ છે. એવું છે કે કોઈ પણ ચીજ નાના હતા ત્યારથી મને લાગે હજુ સુધી કઈ બી આવે ને પેકેટ એટલે પહેલું કોઈનું બી હોય પહેલું અનબોક્સિંગ ફાડવાનું ખોલવાનું બધું કરી અને બને ત્યાં સુધી જે વસ્તુ આવી હોય ને એને બી જો ખોલી નાખતી હોય ને તો પૂજા ગોર. હજી પણ હા, નાની હતી રમકડાનું બોક્સ તો ખોલે પણ રમકડા ખોલી નાખે એના સ્ક્રૂ ખુલી જાય પણ હા એને કોઈ બી વસ્તુ છે ને ફાડીને ખોલી નાખવાની. વધારે ચિંતા તમને કોની થાય, એક્ટર પૂજાની કે ડોટર પૂજાની? વધારે ચિંતા તો ડોટર પૂજાની જ થાય કેમ કે એક્ટર પૂજા તો ખૂબ સમજદાર અને વેલ મેચ્યોર્ડ છે પણ દીકરી તો દીકરી હોય ગમે એટલી મોટી થાય દીકરીની એટલે ચિંતા દીકરી વેલ મેચ્યોર્ડ નથી? હે એક્ટર પૂજા વેલ મેચ્યોર્ડ? એક્ટર પૂજાની મને ચિંતા નથી પણ દીકરી મેચ્યોર નથી એવું કીધું. હવે તમારે ખુલાસો આપવો પડશે. પણ દીકરીની કોઈ પણ આજે દુનિયામાં હશે મોટું આજે 60 વર્ષની કોઈ છોકરી હશે ને તો 90 વર્ષની એની મમ્મીને એ 60 વર્ષની દીકરીની ચિંતા રહેવાની જ એક એના જેવી વાત છે. ઘરમાં
એવો કયો રૂલ છે જે હજી પણ પૂજા બ્રેક કરે જ છે? ઘરમાં એવો કયો રૂલ છે એમ? ઘરમાં એ જ છે જે આવે અને બસ પહેલા એ તો છે જ કે જે એને કપડાં ના બદલ્યા હોય, એની મસ્તીમાં મસ્ત હોય, એનું કામ કર્યા કરે. આપણે એને કહીએ, એની મમ્મી કે બેટા ખાઈ લે બેટા, પણ એના કામમાં જો મશગુલ હોય તો ખાવાનું ગરમ ગરમ પડેલું બધું ઠરી ગયું હોય પણ એ પહેલા એનું કામ પતાયા જ કરે અને પછી ખાય. એટલે આ નાની મોટી વસ્તુ એ બહુ મોટો એવો નથી, પણ તો બી એ એનું પહેલા કામ પતાવે ત્યાં સુધી ખાવાનું આ છે તે છે બધું રહ્યું પછી એક કરે બધું. પૂજાની એક એવી એક્ટર લાઈક થિંગ જે રિયલ લાઈફમાં પણ છે. એ તો જોરદાર છે. એ નાની હતી ત્યારથી બહુ જ બિંદાસ, એટલે સામેવાળાનો અન્યાય એ કદી સહન ના કરે. જે પ્રતિજ્ઞામાં હતું ને એ કેરેક્ટર બી ખબર નહીં એના આ રિલેટેડ એની એ હતીને જ એને મળ્યું. અને ક્યાંય બી રસ્તામાં, સ્કૂલમાં, ક્યાંય પણ કોઈ પણ વસ્તુ એ જુએ ને તો સામેવાળાને કેવું લાગશે એવું નહીં, એ સાચું બોલી દે. અને એનું કેટલી નાની હતી, અમારા ઘરની સામે બહાર છોકરાઓ બહુ અવાજ કર્યા કરતા, છોકરાઓ એટલે ટીનેજ બધા, અને રાત્રે 11-12 વાગી ગયા હતા અને આ સાવ નાની હતી પણ બોલતા શીખી ગઈ હતી બહુ ફાસ્ટ. એટલે હું ને મારી વાઈફ વાત કરતા, યાર આ લોકો બહુ અવાજ કરે છે. બારીમાંથી ખોલીને કહે છે, એ અવાજ ઓછો કરો ને, અત્યારે રાતે 12 વાગી ગયા છે, અવાજ બંધ કરો. જે મારી હિંમત નહોતી ચાલતી અને આને કહી દીધું અને ખરેખર અવાજ બંધ બી થઈ ગયો. ક્યાં વાત હે. હા, હવે એક સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાનું છે. પૂજાની એક્ટિંગ બહુ જ સરસ છે પણ પૂજાની એક્ટિંગ બહુ જ સરસ છે પણ પૂજાની એક્ટિંગ બહુ સરસ છે પણમાં બી એવું જ છે ફર્ધર કે એ બહુ જ સારી છોકરી છે. એક્ટિંગ સારી હોવાથી એની બીજી કોઈ કેરેક્ટરિસ્ટિક એટલી બદલાઈ નથી. આજે પણ અમે આટલા વર્ષો પછી મળ્યા છે, જરા એવું લાગતું નથી કે આટલા વર્ષનો વચ્ચે ગેપ રહ્યો કે જ્યાં વાતચીત થઈ નથી. તો પૂજાને હવે તમારે 10 માંથી માર્ક્સ આપવાના છે, બરાબર? કેટેગરીઓ અલગ અલગ કહીશ આપણે, આઉટ ઓફ 10. ઓકે. પૂજાની ડિસિપ્લિન તો હું લગભગ એને 7. 7? યુ સો ધીસ કમિંગ? નો. મને એમ કે 110 સુધી જશે. That was very honest કંઈક હશે એની પાછળ, કેમ નહીં પૂછું. પૂજા's commitment at home. 10. કુકિંગ સ્કિલ્સ એટલે આ 1 થી 10 માં ના, માઇનસ જઈ શકાય. I was about to say that. 1 થી 10 માં બાંધી દો તો પછી એમાં minus જવાય. -3 ઠંડી છે ભુજમાં અને બનાલિયામાં, એવું મારથી ના બોલી શકાય ને એમ. કંઈક એવું રાંધ્યું હોય જે યાદ હોય એમ કે જેમાં આમાં માઇનસ માર્ક્સ હતા? કંઈક એવું રાંધ્યું હોય એમ? રાંધ્યું છે ખરું ક્યારે? યાર આ તો મારી ઇજ્જતનો બોફાળા કરે છે. મારી મને અરે ના, હું તમને કહું એક વાર, એટલે પપ્પા મેં લોકડાઉનમાં કેટલું બધું બનાવ્યું હતું. શું હા બનાવ્યું હશે? એટલે કે છે તો ડિટેલમાં માની. એટલે બટાકાનું શાક બનાવ્યું હતું મેં, દહીં આલુ કરીને બહુ સરસ. એટલે યુટ્યુબ પરથી જોઈને જ કર્યું હતું પણ બનાવ્યું હતું મેં, બહુ સરસ પણ હતું. ખાધું તું કોણે? બહુ સરસ હતું, પૂછો. પણ યુટ્યુબ પરથી તો જોઈને તુંય બનાવે ને હુંય બનાવું. એ છે. તો એક મિનિટ, કોકની પાસેથી લોકો શીખીને જ બનાવે છે ને, કે જન્મ્યા ત્યારથી બધા શીખેલા થોડી આવે છે. ના પણ હું કહું એક વખત છે ને કે પણ તાસરા ઉપર તારે લખવું જોઈતું તું કે પ્રિપેર્ડ બાય મી પૂજા એમ. મને તો એવું લાગે ને કે આટલું ટેસ્ટી છે તો મમ્મીએ જ બનાવ્યું હોય. ચલો ભાઈ પાછું ખેંચું. વાળિયા. ડ્રાઇવિંગ સ્કિલ 8. સિંગિંગ બી 9. વાવ. યા સરસ ગાય છે. નો નોટ ટુડે. બહાનેબાજી. આહાહાહા 15. પૂજાના મૂડ સ્વિંગ્સ બી લગભગ તો 12-13 જેવા હશે. પૂજામાં ઇમોશનલ કોશન્ટ. હા, એમાં મારે વિચારવું પડશે. સંવેદનશીલ તો છું. સંવેદનશીલ છે 9. એક તો એક અપાયો. પૂજાની વેલ્થ મેનેજમેન્ટ 8. લેઝીનેસ,
ખાસ કરીને જ્યારે અમદાવાદ હોય. 12 લાસ્ટ એંગર. એંગર. હવે એંગરમાં મને એટલા માટે બોલવામાં ચિંતા થાય છે કે એમાં એંગર સમાયેલું છે. કેમ કે એ એંગરના માર્ક આપ્યા પછી બી મારે એંગર તો સહન કરવાનું જ છે. એટલે ના આપું તો વધારે સારું. વિલ સ્કીપ ધેટ. હવે દીકરી પરની કહેવતો છે અમુક, એમાં થોડું ફન કરીએ. કે હરના ફસાઈ રહ્યા છો, અમારા ગાલ બધાને દુખી ગયા છે અહીંયા, તો આમાં પણ થોડું અમને હસાવો. અમુક શબ્દો રિપ્લેસ કરવાના છે, જેમ કે દીકરી વહાલનો દરિયો. તો પૂજા માટે આ કહેવત હોય કે મારી દીકરી વહાલનો દરિયો, વહાલને આપણે રિપ્લેસ કરીએ તો કયો શબ્દ આવે? પૂજા માટે તો હું એવું કહીશ કે મારી દીકરી ટેલેન્ટનો દરિયો છે. ક્યાં વાત હે, વાહ. ટેલેન્ટનો દરિયો. નેક્સ્ટ ઇઝ દીકરી તો પારકી થાપણ. પારકીને આપણે રિપ્લેસ કરવાનું છે. મારે આ ડેફિનેટલી ચેન્જ કરવું પડશે. દીકરી મારી થાપણ છે, પારકી Yes. થાપણ નથી, મારી થાપણ. ક્યાં વાત હે. વાહ 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 વાહ, ફૂલ માર્ક્સ. આ કહેવત જ જો કે બદલી દેવી જોઈએ કે બદલી દેવી દીકરી તો જોઈએ. આપણી થાપણ છે. આપણી થાપણ છે, મારી થાપણ છે, આપણી થાપણ છે. થર્ડ ઇઝ દીકરી ને ગાય દોરે ત્યાં જાય. દીકરીને ગાય દોરે ત્યાં તો જાય. આ દોરે ત્યાં જાય ને રિપ્લેસ કરવાનું છે. અચ્છા, ગાય રાખવાનું જ છે. ગાય ભલે રી બાય ડિફોલ્ટ છે જ. હા નાઇસ ગાય. હા, નાઇસ ગાય. હા. ના ના, દીકરી અને ગાય આમ તો આપણે જ્યાં એને બતાડીએ ને કે આ જગ્યાએ જવાનું છે ત્યાં જ જાય. ક્યાં વાત હે. યા, સો યા દેટ વોઝ ઓલ અબાઉટ ધી સ્ટુપિડ ફાયર, જે આપ બહુ સરસ રીતે રમ્યા છો. થેન્ક યુ. નાઉ ઇટ્સ પૂજાસ ટર્ન. એક એવી વસ્તુ, એટ વન થિંગ અંકલને એવું લાગે છે કે બહુ જ ઇઝી છે અબાઉટ એક્ટિંગ. ને આઈ થિંક હી નોઝ કે એક્ટિંગ કેટલું ડિફિકલ્ટ છે. કારણ કે એમને મને જોઈ છે કરતા, ઓન સેટ આવેલા છે ઘણીવાર, અને ખુદ પણ એમણે તો સ્ટેજ પર એક્ટિંગ કરી, પ્લેમાં એક્ટિંગ કરેલી છે. સો હી નોઝ ઇટ્સ નોટ ઇઝી. મોસ્ટ ફેક સેન્ટેન્સ યુઝડ ઇન ધ ઇન્ડસ્ટ્રી. We should catch up later. We must catch up. મળીએ આપણે, પ્લાન બનાવીએ. અને પછી કંકોડો. વન મિથ અબાઉટ એક્ટર્સ. કે બધા એક્ટર્સમાં બહુ જ એટીટ્યુડ હોય છે અને એમના બહુ જ ટેન્ટ્રમ્સ હોય છે. પૂજા જો એક ફૂડ ડિશ હોત તો એ કઈ હોત અને કેમ? ખીચડી. કેમ કે ખીચડીની જેમ દરેક ઘરમાં હું ખૂબ પસંદ છું. વાહ, ક્યાં વાત હે. થેન્ક્સ ગાઈસ. વાહ. અંકલ એક ફ્રૂટ હોત તો એ કયા હોત અને કેમ? બહુ ક્લીશેડ આન્સર છે, પણ હી ઇઝ લાઈક અ કોકોનટ. કારણ કે બહારથી ટફ છે પણ અંદરથી હી ઇઝ અ સોફ્ટી, હી ઇઝ અ પૂકી. માય ડેડ ઇઝ અ પૂકી. હવે થોડું પન કરીએ. સર્ટન મોમેન્ટ્સ આપની લાઈફની. ફર્સ્ટ ઇઝ ગોર મચાય શોર મોમેન્ટ. આ એક એવી મોમેન્ટ છે અત્યાર સુધીની તમારી લાઈફની બેસ્ટ મોમેન્ટ હોય, એમ સૌથી યાદગાર. ગોર મચાય શોર. હા, તો તમને યાદ છે જ્યારે અમે લોકો પહેલી વાર જે ઓડિશન આપવા માટે બાલાજી ટેલિફિલ્મ્સ ગયા હતા ફાઇનલ મીટિંગ માટે, છેલ્લા જે વધેલા એમાંથી ટિકિટ વધેલા લઈને. ticket વધેલા. કરીને. તો જ્યારે ફાઇનલી અમે જે ઓફિસમાં મળવાનું હતું જેમને ત્યાં ગયા, અમે બેઠા એન્ડ they were waiting, અને પછી અમે નજર ફેરવી ને તો ત્યાં એક વ્હાઇટ બોર્ડ હતું અને ત્યાં લખ્યું હતું કિતની મોહબ્બત હે, સિરિયલનું નામ, which was my first show, અને કેરેક્ટર્સના નામ હતા, અને ત્યાં લખેલું હતું પૂજા ગૌર એઝ પૂર્વી. ટિક. વાવ. એટલે અમે બાલાજી ટેલિફિલ્મમાં જઈને બેસીએ અને આને કંઈ પૂછવામાં આવે એ પહેલા બોર્ડ પહેલા જ ઉપર લખેલું કેરેક્ટર ને પૂજા ગૌર એઝ પૂર્વી એ લોકોએ લખી પણ કાઢ્યું હતું. સુપર. અને આ ત્યારે એમ જોઈને થયું, I was બાપ like, રે, એમ થયું, વાહ. ક્યાં વાત That હે. was silent shore હતો, પણ ઓફકોર્સ ઘરે જઈને બહુ આમ ચહેરા પર અને હા, તમે હમણાં જે વાત કરી ને કે પેલા વધ્યા હતા પૈસા એ ગયા, એ પછી એ થોડા વધ્યા હતા, પણ થયું એવું કે હું મૂકીને ફાઇનલી આવી ગયો અમદાવાદ, બરાબર છે, અને 2 દિવસ પછી ફોન આવ્યો, અરે સાહેબ તમારે તો ફરીથી આવવું પડશે કોન્ટ્રાક્ટ સાઇન કરવા, કેમ કે આ તો માઇનર પેરેન્ટ્સ જ કરી શકે. 18 પૂરા નતા ત્યારે. એટલે હા, 18 એટલે મારે ફરીથી જવું પડ્યું. એટલે એમાં ફાઇનલ ફાઇનલ 0-0. એરપોર્ટ થી આવવાના પૈસા નહોતા, એટલે અમારે એક ઓળખીતા રિક્ષાવાળાને કીધું ભાઈ આ મને લેવા આવજો. અરે બાપ રે. સો આફ્ટર ગોર મચાય શોર, નેક્સ્ટ ઇઝ આપનો ક્રેઝી ફેન.
આઈ એમ શ્યોર ઘણા હશે પણ અમુક ક્રેઝી ફેન છે ને એકદમ પાછળ પડી જાય એટલે કે યે દિલ માંગે ગોર. આઈ રિમેમ્બર એક મારી ફેન છે જે પપ્પા બી ઓળખે છે અને મારા બધા ફ્રેન્ડ્સ, મારા બધા કો એક્ટર્સ અને જેટલા બી રિલેટિવ્સ છે, મારા કઝિન્સ બધા જ ઓળખે છે એમને, કારણ કે એ જે ફેન હતી ને એ કઈ રીતના મને નથી ખબર પણ એને મારો નંબર તો મળી ગયો હતો, પણ પપ્પા, મમ્મી, મારા બધા ફ્રેન્ડ્સ, મારા બધા કઝિન્સ બધાનો નંબર એણે ક્યાંકથી શોધી કાઢ્યો હતો અને બધાને ફોન કરીને એમ કહે કે મારી પૂજા સાથે વાત કરો, મારી પૂજા મેમ સાથે વાત કરાવો, અને બધાને એને હેરાન કરી મૂકી હતી. બધા મને ફોન કરીને કહે કે આ તેરી કોઈ ફેન હૈ, वो उसका आया था कि पूजा से बात कराओ, पूजा से बात कराओ. બહુ જ લાંબુ ચાલ્યું હતું અને એ હદ સુધી કે પછી અમે લોકો એવું વિચાર્યું હતું કે કદાચ પોલીસમાં ઇન્ફોર્મ કરવું એટલે જોઈએ. સ્ટ્રેસ આવી જાય કે Stress થઈ પૂજા સાથે ગયું. વાત નહીં થાય તો એ સુઈ કરી અને કરશે. ના અને એના મેસેजेस પણ એવા આવતા હતા કે મેં अपना हाथ काट लूंगी, मैं ये कर लूंगी, એટલે આમ બહુ ડરી ગયા હતા અમે લોકો કે આ ગાંડા ફેન હોય છે. બાપરે. હા. લાસ્ટ ઇઝ મન ગોર બની થનગાટ કરે. એક એવી મોમેન્ટ કે જ્યાં લિટરલી યુ વેરી હેપી, યુ લિટરલી સ્ટાર્ટેડ ડાન્સિંગ. I think I would say that both the moments. મકાન હા, યસ, લા. હી ઇઝ રાઈટ. હા, જ્યારે મેં મુંબઈમાં મારું પહેલું ઘર ખરીદ્યું હતું ત્યારે. ખરીદ્યું ઇઝ અ બિગ Yeah. થિંગ ઇન મુંબઈ. મુંબઈમાં. ક્યા વાત હે. હા, ત્યારે મને એટલે ઘણા બધા એવા મોમેન્ટ્સ છે મારી લાઈફમાં, પણ આ જે મોમેન્ટ હતું ને એ અનએક્સપેક્ટેડ અને ઇટ વોઝ વેરી ઓવરવેલ્મિંગ, કારણ કે પોતાનું પહેલું ઘર હતું પણ મુંબઈમાં હતું. મુંબઈમાં. વાવ. ઓકે, નાવ ઇટ્સ યોર ટર્ન ટુ રિપ્લેસ ધ વર્ડ્સ. ઓકે. દીકરી પછી પપ્પા પરની પણ હું કહેવાતો નથી પણ અમુક ગીતો છે એવા. પાપા કી પરી હું મેં, રિપ્લેસ પરી. હિંમત. पापा की हिम्मत हूं हिम्मत मैं. हूं मैं. क्या बात है. ओ मेरे पापा दी ग्रेट, रिप्लेस द वर्ड ग्रेट. મેરે પાપા ધ ગ્રેટેસ્ટ. ग्रेटेस्ट. એક સોંગ છે એનિમલનું, પાપા મેરી જાન હરદમ રખના હાથ યે તેરા સર પે. તો હાથ અને સરને આપણે રિપ્લેસ કરીએ. ના મેરા દિલ મેં. સેટ થાય જો. હરદમ રખના ના, એટલે મને નામ ઈશારો યે મળી મેરા. ગયો છે. લાસ્ટ, પાપા તો બેન્ડ બજાએ ક્યારે. ના, એવું તો થયું નથી. ઓન અ લાઇટર નોટ. એટલે છે ને જ્યારે ક્રેડિટ કાર્ડના બિલ આ શું કાર્ડ ને કહી બિલ દઉં, ને કહી દઉં. ક્રેડિટ કાર્ડ એવું છે, ક્રેડિટ કાર્ડ એની પાસે હોય, વાપરે, એનું જે બિલ આવે ને એની પાસે તો ટાઈમ હોય નહીં, એ બેઠો બેઠો અહીંથી પે કરું, પણ કમસે કમ સ્ટેટમેન્ટ આવે એટલે ખબર તો પડે ને, ચક્કર તો આવે ને કે મને તો આટલો પગાર 6 મહિને મળે છે. એટલે જેન્યુઅનલી વાપરવા પડતા હોય પણ થોડુંક થાય. સો આમાં ઊંધું થયું, પાપા તો બેન્ડ બજાય નહીં, પાપા કી બેન્ડ બજ જાતી है. So yeah, that's about this stupid fire round. Thank you so much. મજા પડી. જતા જતા ખાલી as your story is so inspirational, એટલા બધા લોકો માટે આપ મોટિવેશન છો અને ઘણા એવા આપણા વ્યુઅર્સ હશે કે જેમને એક્ટિંગમાં કરિયરમાં આગળ વધવું છે, એમને શું મેસેજ આપવા માંગશો? બે વસ્તુ કહેવા ઈચ્છું છું કે જે મા બાપ આપણને કહેતા હોય છે ને કે પહેલા સ્ટડીઝ કમ્પ્લીટ કરો, એના પછી તમારે જે કરવું એ કરો, તો એ વસ્તુ સાચી છે. સ્ટડીઝ કમ્પ્લીટ કરી લેવી જોઈએ, કારણ કે ભણવાનું કદી વેસ્ટ નથી જતું. લાઈફમાં કોઈ ને કોઈ રીતે તમને તમારું ભણેલું કામ આવવાનું છે. ઇટ ઓનલી મેક્સ યુ એન્ડ ફોર્મ્સ યુ ઇન ટુ અ બેટર હ્યુમન બીંગ. અને એના પછી ફોર્ચ્યુનેટલી નાઉ વી લીવ ઇન અ એરા જ્યાં એક્ટિંગ ઇઝ વેરી વેલકમ્ડ એઝ અ પ્રોફેશન અને એને રિસ્પેક્ટફુલી જોવા મળે છે. અને હવે એક ટેબુ નથી રહ્યું કે ઓ અચ્છા એક્ટર બનવા ઈચ્છે છે. જે વેન આઈ સ્ટાર્ટેડ એવું હતું કે આ તો શું બધું રમત ગમતમાં આ તો કોઈ મજાક, ઠીક છે શોખ પૂરો કરી લો, પણ એકચ્યુઅલીમાં શું કરવાનું છે એવું ડિસ્કશન ચાલતું હતું. હું એવું કહું છું કે તમે એક્ટર બનવા ઈચ્છો ને તો દ્રઢ નિશ્ચય કરીને આવજો અને એ વસ્તુ ઠાનીને આવજો કે આ વસ્તુ ઇઝી નથી થવાની. બહુ જ સ્ટ્રગલ છે, બહુ જ બધા લોકો છે, પણ મન મક્કમ કરીને આવજો કે જે રિક્વાયર છે કે તમે તમારી સ્કિલ્સને વધારો, તમે શાર્પન કરો તમારી સ્કિલ્સને અને થોડું પેશન્સ રાખો. અને જે બી
એમાં કેવું છે કે તમે ટ્રાય કરતા રહો, હાર નહીં માનવાની, કારણ કે આ પ્રોફેશન છે. ઇટ વિલ ટેસ્ટ યોર પેશન્સ એઝ એન એક્ટર, એઝ અ person, as a human being, in very very different ways. Mentally it will test you, but if you really want to be an actor, તો દિલથી તમે કરતા રહો પ્રયત્ન, you will be there. વેરી વેલ સેડ દેટ. અબાઉ એવરીથિંગ, પૂજાની આખી સક્સેસની જે આખી જર્ની છે, સ્ટોરી છે, એમાં જે અનહદ સપોર્ટ રહ્યો છે એ પેરેન્ટ્સનો રહ્યો છે, ફેમિલીનો રહ્યો છે. તો ઘણી એવી ફેમિલીઝ છે જે આ કદાચ વિડીયો જોઈ રહી હોય, એમને શું મેસેજ આપશે, એમના પેરેન્ટ્સને ખાસ? એમના પેરેન્ટ્સને હું એ જ એક સંદેશો આપીશ કે મારી દીકરી આ ઇન્ડસ્ટ્રીમાં ગયા પછી ઘણા બધા મારા ઓળખીતા પાળખીતા ઓફિસના બધાને એવું થાય કે મારી દીકરી સાથમાં હોય અથવા તો એને આ જગ્યાએ આ રોલ મળે છે. હું બધાને, અને કે અમારે એમાં આટલા પૈસા ભરવાના છે, મારું બધાને એવું કહેવું છે કે જો તમારા ચાઇલ્ડમાં યા તમારા દીકરા દીકરીમાં ટેલેન્ટ હશે તો એની મેળે એને મળશે. એના માટે તમારી પાસેથી જો 25-50 હજાર લેવામાં આવે કે તમને ચાન્સ આપીએ છીએ, તો એવું બિલકુલ ના કરશો. There are a lot of scamsters in the market કે જે તમને એમ કહેશે કે તમે આટલા રૂપિયા ભરી દો તો અમે તમને આ રોલ અપાવડાઈશું કે અમને એક્ટર ઓપોર્ચ્યુનિટી અપાવડાઈશું. તો એવું કશું કેમ કે એવું મારી પાસે ઘણા આવતા કે આમાં છે બસ અમારે આટલા રૂપિયા ભરવાના છે અને એમાં એને આ રીતે ચાન્સ આપવાનો છે. તો હું કહું છું કે રૂપિયા કાં તો એ લોકોએ આપવાના હોય થોડા ઘણા, યા ભલે ના આપે પણ આપણે તો ના જ ભરવાના હોય. એટલે આ એક અગત્યની વસ્તુ છે. I would also like to say, અને આ થોડું છે ને આપણે અલગથી એડ પણ કરી દઈશું, the way you supported me, I think the message that you should also give is that કે છોકરીઓને છે ને, દીકરીઓને generally આપણે લોકો we think of them as less, but you know it's not always the boys, but like your daughter is also your pride. Right, So definitely. you should, એટલે એવું કંઈક ફોર્મ કરીને સરસ, let's also have that. હા, એટલે તમારો દીકરો હોય કે દીકરી હોય, એ લોકોને ઇક્વલી ઓપોર્ચ્યુનિટી તમારે આપવી જોઈએ. હું એવું સમજ્યો કે હવે આ દીકરી છે ને આને બસ આનાથી વધારે વધવાનું નથી, તો કદાચ આજે એને આ રિઝલ્ટ ના મળ્યું, મારી કરતા બી એના પોતાનામાં કેટલી ટેલેન્ટ છે એ એને જિંદગીભર ના ખબર પડત. આપણને તો ખબર પડી, પણ ઘણા એવા હશે કે જેમને પોતે કેટલા ટેલેન્ટેડ છે એ જિંદગીમાં નહીં બતાવી શકે. તો બંનેને ઇક્વલ ગણો, પોતાની પ્રોપર બુદ્ધિ ક્ષમતાથી આગળ વધવાનું, પેશન્સ રાખવાની, અને જે બી યોગ્ય લાગે એ પ્રમાણે જવું, પણ દીકરીને પૂરતો ચાન્સ આપવો જોઈએ. અદ્ભુત. સો ગાઈઝ, થેન્ક યુ સો મચ કે આટલો કિંમતી સમય ફાળવીને આપ અમારા સમક્ષ અહીંયા ઉપસ્થિત રહ્યા ઓડપોડમાં. ખૂબ જ મજા પડી. આજે આખો દિવસ મારો ચહેરો સૂજેલો લાગવાનો છે કે ખૂબ જ હસાયા છે મને, ખાસા સમય પછી કોઈએ હસાવ્યા છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હું તને રેડિયો પર સાંભળતા આવ્યો છું ત્યારે મારા બી ગાલ બહુ જ દુખ્યા છે, તો આજે મેં વેર લઈ લીધું. થેન્ક યુ સો મચ પૂજા. બહુ જ ઓછા સમય માટે પૂજા અમદાવાદ આવ્યા હતા અને એમાંથી આ સમય ફાળવીને અહીંયા આવ્યા છો, તો દિલ સે થેન્ક યુ. No, absolutely, it's my pleasure. અને this is a very surreal moment because as we have already established, અમે લોકો સેમ કોલેજમાં હતા, કૃણાલ મારા સિનિયર હતા, and I used to really look up to him. I still do, for everything that you are, everything that you have achieved. I have seen your journey too, and I'm just really really happy that I have been a part of your journey in whatever little way. એ વખતે બી જ્યારે આપણે કોમ્પિટિશનમાં બી સાથે હતા ને, યુ આર માય બિગેસ્ટ સપોર્ટ, એન્ડ ઇટ્સ ટ્રુ. અને જ્યારે મારે એક્ટરની જર્ની પણ શરૂ કરવાની હતી, યુ મેન્શન્ડ ઇન ધ મિડલ, એ વખતે બી ડિસિઝન મેકિંગમાં યુ વર અ પાર્ટ ઓફ ઇટ. સો યુ નો હાઉ બિગ અ પાર્ટ યુ હેવ બીન ઓફ અવર ફેમિલી, and this is an absolute honor for both of us to be here. Thank you. Correct. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.